में बनावा महंगा छे ये क्या है दही तीखाड़ी आले मरचू नाखी ला मरचू नाखू ना मरचू थोड़ू डूंगળી लसण હતો એ તો આ છે દહીં તીખાડી આ છે ચપાટી એક છે લાલા ભાઈ આમ ના ચાલે, હા આમ ના ચાલે, રેકોર્ડ ના કરવા. भिखारी नाम पर સેવ ટમેટા ચાય ने ले लियो આ મેં રાતે બનાવી દહીં તીખાડી મમ્મી દહીં તીખાડી કે ને આ મેં દહીં તીખાડી આનું નામ છે તો મમ્મી કે દહીં ભિખારી કે ચાલો ઇન્ડિયન સ્ટાઇલમાં આપણે જમવા બેઠવાનું છે આપણે પપ્પા અહીંયા બેઠા છે જય યોગેશ્વર ए मंगल मूर्ति ए देवा मेरा पैसा डबल हो जाएगा ना रे આપણા ગાડલા ઇન્ડિયા સ્ટાઇલ બધી અહીંયા ભજન ચાલ્યા કરતું છે જેમાં ખવાય જય યોગેશ ગુડ આફ્ટરનૂન મારા વાલા મિત્રો ને આજે આપણે બનાવીએ છીએ ફિશ તો ફિશ બનાવવા માટે મમ્મી અહીંયા પધારી ગયા છે તો મમ્મી બનાવ્યા કરતા છે હમણાં ફિશ જોઈ શકો છો મેં હમણાં ઉઠી નાસ્તો કરી અને ફ્રેશ થયો અને ફ્રેશ થઈને આવ્યું છું તો મમ્મી બધું રેડી કરીને બેઠી ગયા છે તો બધા બનાવ્યા કરતા છે અમે તમે જોઈ શકો છો મસાલો આમાં બધું નાખી દીધું છે તમે ત્યાં ડુંગળી ગવાર નાખ્યો છે પછી બટેટો નાખવાના પછી ઇન્ડિયન ડીશ હિંગ છે તો આપણે આ ઇન્ડિયામાં તો આપણી પાસે હોય છે મોટા મોટા કેન 10-10 15-20 લીટરના અહીંયા હોય છે આપણે 5-5 લીટરના એ પણ પાછો સનફ્લાવર માંડવીને તો ના હોય માંડવી આવી રીતના ખાવી પડે એમાંથી તેલ નીકળે એકલું નીકળે આ છે આપણું ચેસ્ટનટ છે એને શેકીને ખાય છે માંડવી જેમ આપણું અહીંયા છે ખાગીનું શાક કેટલું તાજું છે જો ને બ્લડ આખું તાજું ખાગીનું શાક છે આપણે હા મારું કંઠા નાખું છું હવે આપણે થોડું મસાલો મમ્મી વાસણ કરે છે તો આપણે પકાવવા મંગાઈ જાય છે चलो तो ये अभी हो जाएगा हमारा थोड़ा रेड जैसा ब्लैक तो फ्राई થઈ જશે